ટંકારામાં રૂપાલાએ જય ભવાની જય શિવાજીના નારા સાથે સભાનું સંબોધન કર્યું શરૂ તો કહ્યું કે નાની મોટી વાતને ગુજર કરો પીએમ મોદીના હાથ મજબૂત કરવા અને સમર્થન ભારત બનાવવા ભાજપને મત આપો। રાજકોટમાં ક્ષત્રિય આંદોલનકારીઓ એકાએક નિષ્ક્રિય થયા હોવાની ચર્ચા તો આંદોલન ઠંડુ પાડવા બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચા। રાજકોટમાં 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલા મીડિયા અને જાહેર કાર્યક્રમોથી દૂર તો ક્ષત્રિય માટે લડવાની વાતો કરનાર ક્ષત્રાણીનું ગ્રુપ નિષ્ક્રિય। ક્ષત્રિય આંદોલનકારીઓની ભાજપ સાથે બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચાઓ તો મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતા ફોન આવી રહ્યા છે બંધ। ક્ષત્રિય આંદોલન ઠંડુ પડ્યાની ચર્ચા ક્ષત્રિય સંકલન સમિતિના 3 થી 4 સભ્ય ગાંધીનગર મંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી બેઠક। ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા માટે ભાજપના પ્રયાસ તો મતદાન પર અસર ન પડે તે માટે ભાજપ સક્રિય થયું તો ક્ષત્રિય સમાજ પ્રભાવિત જિલ્લાઓમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે બેઠકો। આજે પણ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકનો દોર બનાસકાંઠા અને આણંદમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજાશે। આવતીકાલથી રાજ્યમાં ધર્મરથ કાઢવાની કરી છે જાહેરાત। જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિવાદિત ટિપ્પણી મુદ્દે માફી માંગી। ચૂંટણી સભા દરમિયાન કરી હતી ટિપ્પણી તો રાજાનો દીકરો રાજા બનવા મુદ્દે કરી હતી ટિપ્પણી। જૂનાગઢ ભાજપ પ્રમુખની મુશ્કેલીમાં વધારો થયો તો કિરીટ પટેલના નિવેદનથી દિવ્યાંગોમાં રોષ। દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ રમેશ કોરાટે કહ્યું કે કિરીટ પટેલ જાહેરમાં માફી માંગે। કિરીટ પટેલે દિવ્યાંગોનું કર્યું છે અપમાન। રાજપૂત વિદ્યાસભાના પ્રમુખે કિરીટ પટેલના નિવેદનને વખોડ્યું। કહ્યું કે હજુ પણ ભાજપ નેતાઓ વાણીવિલાસ કરી રહ્યા છે। હજુ એક વિવાદ પૂર્ણ નથી થયો ત્યાં બીજું નિવેદન લોકશાહી છે એટલે મતપેટીમાંથી જ રાજા નીકળે છે। સુરતમાં ભાજપ બિનહરીફ થયા બાદ ખાસ સમાચાર કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે। સુરત લોકસભાની કુંભાણીએ નોંધાવી હતી ઉમેદવારી। ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું। ગુરુવારે નિલેશ કુંભાણી કેસરીઓ ધારણ કરશે। સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર। નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કોર્પોરેટરનો વિરોધ તો ભાજપમાં જોડાવાની વાત વચ્ચે કુંભાણી સંપર્ક વિહોણા। જનતાના ગદ્દાર બેનર સાથે કુંભાણીનો વિરોધ। સુરતના સરથાણામાં આવેલ કુંભાણીના ઘરે 3 દિવસથી તાળા તો નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઈને ખબર નથી। દિનેશ સાવલિયા અને ભારતી પટેલે નોંધાવ્યો વિરોધ। કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જિલ્લા કોંગ્રેસ મંત્રીને કરાયા સસ્પેન્ડ। લખીબેન ડાંગર અને રમેશ ડાંગરને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે। ભાજપમાં જોડાવા બદલ દંપતી સામે કોંગ્રેસે કરી છે કાર્યવાહી। લોકસભા ચૂંટણી પહેલા ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ। કોંગ્રેસના નેતા યોગી પટેલે રાજીનામું આપ્યું। એનએસયુઆઈના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છે યોગી પટેલ તો રાજીનામું આપવાનું કારણ અકબંધ। વલસાડ ભાજપના ઉમેદવારોનો અનોખો અંદાજ જોવા મળ્યો તો ધવલ પટેલે પરંપરાગત વારજિંત્ર તારો વગાડ્યું તો ધવલ પટેલે તારપો વગાડતા લોકોએ વધાવી લીધા। દિલ્હી હાઈકમાન્ડે ગુજરાત માટે સ્ટાર કેમ્પેનર જાહેર કર્યા છે। 40 નેતાઓની યાદીવાળું સ્ટાર કેમ્પેનરનું લિસ્ટ જાહેર તો મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધીનો સમાવેશ। સ્વામિનારાયણ સંત હરિપ્રકાશ સ્વામીએ ભાજપને મત આપવા કહ્યું આહવાન કર્યું છે। કહ્યું કે
લોકપર્વમાં લોકોએ વોટિંગ કરવું જોઈએ. જે રામને લાવ્યા છે તેમને મત આપવો જોઈએ. સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર બદલવા મુદ્દે કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીનો તંજ. તુષાર ચૌધરીએ કહ્યું કે ભીખાજીનો શું વાંક હતો, તે ટિકિટ પાછી ખેંચવી પડી. ભીખાજી ગરીબ હોવાથી ટિકિટ કાપી અપમાન કર્યું છે. અરવલ્લી જિલ્લાને પ્રથમ વખત ટિકિટ મળી હતી. રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થયું. 25 બેઠકો પર યોજાશે ચૂંટણી માટે મતદાન. સુરત બેઠક ભાજપ તરફથી બિનહરીફ જાહેર થઈ તો 25 બેઠકો પર 265 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં. સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો તો સૌથી ઓછા બારડોલી બેઠક પર 3 ઉમેદવારો છે તો બનાસકાંઠામાં 2 મહિલા ઉમેદવારો વચ્ચે ટક્કર છે જ્યારે 12 બેઠકો પર કુલ 19 મહિલા ઉમેદવારો. સાળંગપુરમાં હનુમાન જયંતીની ઉજવણી. વહેલી સવારથી જ દર્શન માટે હરિભક્તો ઉમટ્યા તો મંદિર જય હનુમાનના નારાથી ગુંજી ઉઠ્યું. સીએમ પણ સાળંગપુર હનુમાનજીના કરશે દર્શન. અમદાવાદના હનુમાન મંદિરમાં વિશેષ ઉજવણી કરાય તો નાગરવેલ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી. મારુતિ યજ્ઞ, અન્નકૂટ અને મહાઆરતીનું આયોજન. દૂર દૂરથી દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા આવ્યા. રાજકોટના 4500 મંદિરમાં હનુમાન જન્મ ઉત્સવની ઉજવણી તો મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ કરાયા. રામનાથપરા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી. અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાય તો બાળ સ્વરૂપના શણગાર સાથે જન્મોત્સવની ઉજવણી. કષ્ટભંજનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. હનુમાન જયંતીની ઉજવણીને લઈને કેમ્પ હનુમાનમાં 1000 કિલો બુંદીનો પ્રસાદ દાદાને કરાયો અર્પણ. કેક કટિંગ સાથે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સુરત શહેરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી. પાલ અટલ આશ્રમમાં ભક્તોનું ઘોડાપુર. સુરતમાં હનુમાનજીને 5100 કિલો બુંદીનો લાડુ ધરવામાં આવ્યો તો લિમ્કા બુક ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન. ગોલ્ડન બુક અને એશિયા બુકમાં સ્થાન મળ્યું. દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની જામી છે ભીડ તો મંદિરો જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યા. હનુમાન જયંતીને લઈને જબલપુરમાં હનુમાનજીને 1100 કિલોનો લાડુ ધરવામાં આવ્યો તો મંદિરમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું તો ઠેર ઠેર શોભાયાત્રાનું પણ આયોજન. શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતર્કતા. યાત્રાધામ શામળાજીમાં ચૈત્રી પૂનમે શામળિયાને કરાયો સુંદર શણગાર. પીળા કપડામાં શામળિયાએ મોહ્યા ભક્તોના મન તો કૃષ્ણ ભગવાનના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો લાગી. તો આ તરફ અંબાજી મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર. ચૈત્રી પૂનમે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયા. અંબાજી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. ઊંઝાના ઉમિયાધામમાં ચૈત્રી પૂનમે મા ઉમિયાના દર્શનનું વિશેષ મહત્વ છે ત્યારે મા ઉમિયાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. પંચમહાલ યાત્રાધામ પાવાગઢમાં પણ માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. ડુંગર પર માતાજીને કરાયો વિશેષ શણગાર તો ભક્તો માતાજીના દર્શન કરવા અધીરા બન્યા. ચૈત્રી પૂનમને લઈને ચોટીલામાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ચોટીલામાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી.
ઠેર ઠેર પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું. તો 146થી પણ વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા. મહીસાગર જિલ્લામાં 5 બાળ લગ્ન અટકાવ્યા. તો મોડી રાત્રે બાળ લગ્ન કરાવતા હોવાની હતી માહિતી. બાળ લગ્ન અટકાવવા માટે કલેક્ટરે યોજી તાત્કાલિક બેઠક. બાળ સુરક્ષા વિભાગે બાળ લગ્ન અટકાવ્યા. ભાવનગરમાં ચિત્રા નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ. કારમાં સવાર એક યુવતીને ગંભીર ઈજા પહોંચી. તો ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. ભરૂચમાં ખુલ્લી ગટરમાં રેતી ભરેલી ટ્રક ફસાઈ. તો તંત્રની ઘોર બેદરકારીને કારણે રોડ અને રસ્તાનું અધૂરું કામ હોવાની હાલાકી. તો વહેલી સવારે જ રેતી ભરેલી ટ્રક ખુલ્લી ગટરમાં ખાબકી. જૂનાગઢના ઝાંઝરડા, સુખપુર, જોશીપરાના ખેડૂતોમાં ટીપી સ્કીમને લઈને ઉગ્ર વિરોધ જોવા મળ્યો. ભારતીય કિસાન સંઘે ખેડૂતોની રજૂઆત યોગ્ય રીતે સરકાર સમક્ષ ન કરતા અધિકારીઓ પર સીબીઆઈ તપાસની માંગને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જૂનાગઢ ભવનાથના ગિરનાર પર્વત વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમને કડક બનાવવા કવાયત હાથ ધરવામાં આવી. મહાનગરપાલિકા, વન વિભાગ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે અશોકના શિલાલેખ નજીક ચેકપોસ્ટ શરૂ કરાઈ. નવસારીમાં એક સાથે 60 છાત્રાઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દોડતું થયું છે. સંજીવની દૂધ અને ભોજન લીધા બાદ 60 છાત્રાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. સાબરકાંઠામાં ખેડબ્રહ્મા વિજયનગર હાઈવે પર અકસ્માત. તો કાર ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. ટ્રેક્ટર ચાલકનું મૃત્યુ થયું. તો કાર ચાલક અકસ્માત બાદ થયો ફરાર. વલસાડમાં પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ. પત્નીએ છૂટાછેડા ન આપતા ગળું દબાવી કરી હત્યા. યુવકે લવ મેરેજ કરતા પરિવારજનો હતા નારાજ. પોલીસે હત્યાનો ગુનો નોંધીને પતિની કરી ધરપકડ. સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં તાપી નદીમાં ફેંકાયેલી 2 રિવોલ્વર મળી આવી. તો શૂટરોએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી. બંને રિવોલ્વરમાંથી બુલેટ્સ પણ મળી આવ્યા. પોરબંદર શહેરમાં એસટી ડેપો નજીક આધેડની હત્યા. આધેડની હત્યા પાછળનું કારણ અકબંધ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજ્યમાં ગરમીથી રાહત. મોટાભાગના શહેરોમાં તાપમાન થયો ઘટાડો. તો પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં 2 દિવસ બાદ તાપમાન ઉચકાવાની આગાહી છે. તો અમદાવાદ, કંડલા અને અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું.